સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એક સોસાયટીમાં જર્જરિત મકાન ધડાકાભેર ધરાશયી થતા ભાગદોડ મચી ગઈ હતી। વહેલી સવારે મકાન ધરાશયી થતા સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। મકાન પડતા ધડાકાનો અવાજ સાંભળી સોસાયટીના લોકો ભયભીત થયા હતા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં આજે વહેલી સવારે જ એક જૂનવાણી અને જર્જરિત મકાન ધરાશયી થઈ ગયું હતું। અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા। સ્થળ પર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે મકાન ધરાશયી થાય ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાત। મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશયની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે। સાથે જ જે જર્જરિત મકાનો આ વિસ્તારમાં છે તેનું તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કાંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય છે? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે।